નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જેમાં માનનીય પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડજીના વરદ હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું. બાલિકા દ્વારા રાષ્ટ્રગીતનું નૃત્ય કાર્યક્રમ અને સરસ કામગીરી કરવા બદલ સરકારી કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સાંસદ શ્રી રતનસિંહજી રાઠોડ, ધારાસભ્ય શ્રી માનસિંહજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને અમૂલ ડિરેક્ટર રાજેશભાઈ પાઠક, કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત બાલાસિનોર અજમેલસિંહ પરમાર, કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડા શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પ્રમુખ શ્રી સવિતાબેન ચૌહાણ, આરોગ્ય સમિતિ ચેરમેન પ્રતિનિધિ પરસોત્તમભાઈ ઠાકોર અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પારુલબેન, અધિકારીશ્રીઓ, વહીવટીતંત્ર અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.